મિત્રો, આ દુનિયામાં સીધા સાદા હોવું ખરાબ વાત નથી, પરંતુ જો તમે જરૂરિયાત કરતાં વધારે ભોળા છો તો આ જ નિર્દોષતા એક દિવસ તમારું સૌથી મોટું નુકસાન બનશે। આ દુનિયામાં સૌથી વધુ દગો એમને જ મળે છે જેમનું દિલ સૌથી સાફ હોય છે। લોકો તમારો ઉપયોગ કરશે, દગો આપશે અને તમારી મહેનતનું પૂરું ફળ કોઈ બીજું જ લઈ જશે। હવે સવાલ એ છે કે શું તમે આખી જિંદગી આવા જ ઉપયોગ થતા રહેવા માંગો છો, કે પછી દિમાગ તેજ કરીને, વિચારમાં ઊંડાણ લાવીને એક ચાલાક અને સમજદાર વ્યક્તિ બનવા માંગો છો? જો તમે આ દુનિયામાં સન્માન, સફળતા અને પૈસા મેળવવા માંગો છો તો ભોળપણ છોડો અને ચાલાક બનો, કારણ કે ચાલાકી હવે એક કૌશલ્ય નહીં પણ જરૂરિયાત છે। આજે હું તમને 12 એવા ગોલ્ડન રૂલ્સ જણાવવાનો છું જે તમારી વિચારસરણી, તમારું વલણ અને તમારી આખી જિંદગી બદલી શકે છે। આ નિયમોમાં એ જૂની તાકાત છે જે રાજાઓ, યોદ્ધાઓ અને નેતાઓને બાકી દુનિયાથી અલગ પાડતી હતી। તો ધ્યાનથી સાંભળો અને પોતાને એક સ્માર્ટ, સ્ટ્રોંગ અને દ્રઢ વ્યક્તિત્વમાં ઢાળવા માટે તૈયાર થઈ જાવ। નંબર 1, તમારી નબળાઈઓ બધાને ન બતાવો, નહીં તો લોકો તમારો ફાયદો ઉઠાવશે। આ દુનિયામાં દરેકના ચહેરા પર સ્મિત હોય છે, પરંતુ દરેક સ્મિત પાછળ નિયત સાફ હોતી નથી। જો તમે દરેકને તમારા દુઃખ વિશે કહેશો તો મોટા ભાગના લોકો ફક્ત સાંભળશે પણ કોઈ સમજશે નહીં। કેટલાક લોકો તમારી તકલીફને હથિયાર બનાવી લેશે અને જ્યારે સમય આવશે ત્યારે તેનો જ ઉપયોગ કરીને તમને નીચે પાડી દેશે। યાદ રાખો, દુનિયાને એનાથી ફરક નથી પડતો કે તમે અંદરથી કેટલા સાચા છો, તેને તો ફક્ત બહારથી એક નબળી વ્યક્તિ જોઈએ જેના પર દબાણ નાખી શકાય, જેનાથી ફાયદો ઉઠાવી શકાય। એટલે તમારી નબળાઈને છુપાવો નહીં, તેને સાચવો, તેને તમારી તાકાત બનાવો। એક એવી આગ જે તમને મજબૂત બનાવે, ન કે કોઈ બીજાના હાથની ચિંગારી। દરેક વાત બધાને ન કહો, દરેક દુઃખ દરેકની સામે ન રાખો, કારણ કે જ્યારે લોકો જાણી જશે કે કયું બટન દબાવીને તમને તોડી શકાય છે તો માનો કે તેઓ એ જ બટન દબાવશે। મજબૂત દેખાવું એ ઢોંગ નથી, આ એક જરૂરી સુરક્ષા છે। નંબર 2, સાચા શબ્દો સાચા સમયે બોલો, નહીં તો તમને કોઈ ગંભીરતાથી નહીં લે। આ દુનિયામાં શબ્દો ફક્ત વાતો નથી, તે તલવાર હોય છે। જો તમે સાચા સમયે સાચા શબ્દોનો ઉપયોગ ન કર્યો તો લોકો તમને અવગણશે, તમારી મજાક ઉડાવશે અને તમને ક્યારેય ગંભીરતાથી નહીં લે। જુઓ, જે લોકો દુનિયાને કંટ્રોલ કરે છે તેઓ દિમાગથી રમે છે, પોતાના શબ્દોથી। મોટા મોટા નેતાઓ, બિઝનેસમેન અને સફળ લોકો જાણે છે કે ક્યારે શું બોલવું અને કેવી રીતે બોલવું। જો તમે કારણ વગરની બકવાસ કરતા રહેશો તો લોકો તમને હળવાશથી લેશે, પરંતુ જ્યારે તમે ઓછું બોલશો, વિચારી સમજીને બોલશો અને તમારો દરેક શબ્દ વજનદાર હશે, ત્યારે લોકો તમને ધ્યાનથી સાંભળશે, તમારું સન્માન કરશે। દુનિયામાં જીતવું હોય તો તમારા શબ્દોને હથિયાર બનાવો। દરેક વાત વિચારી સમજીને બોલો, શક્તિશાળી લહેજામાં બોલો અને એવું બોલો કે સામેવાળો તમારી વાત કાપી જ ન શકે। શબ્દો જ એ જાદુ છે જેનાથી દુનિયા ઝુકાવી શકાય। નંબર 3, પોતાની ઇજ્જત કરો, નહીં તો દુનિયા તમને ભંગાર સમજશે। જો તમે પોતાની ઇજ્જત ન કરી તો દુનિયા તમને એક ફૂટપાથ સમજશે જેના પર દરેક જણ પોતાના ગંદા જૂતા ધોઈને નીકળી જશે। લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે કેટલા સારા છો, કેટલી મહેનત કરો છો કે તમારું દિલ કેટલું મોટું છે। જો તમે પોતાને નબળા બતાવ્યા, જો તમે બીજાઓ સામે તમારી કિંમત ઓછી કરી, તો લોકો તમને કચરો સમજીને બાજુ પર કરી દેશે। દુનિયાનું સૌથી મોટું સત્ય આ જ છે, તમારું સન્માન પહેલા તમારી પાસેથી શરૂ થાય છે। જ્યારે તમે પોતાને ઓછું આંકશો તો લોકો તમને વધુ નીચે પાડવામાં લાગી જશે। એટલે દુનિયા જાય ભાડમાં, પોતાની ઇજ્જત સૌથી પહેલા કરો। પોતાની વાત પર, પોતાના નિર્ણયો પર અડગ રહો। એવા લોકો સામે ન ઝૂકો જે તમને ગુલામ બનાવવા માંગે છે। આ દુનિયામાં એ જ લોકો ટકી રહે છે જે પોતાની ઇજ્જતને સૌથી ઉપર રાખે છે। નંબર 4, નકારાત્મક સવાલોને ચાલાકીથી સંભાળો,
ગુસ્સામાં ગૂંચવાઈ ન જાવ. જ્યારે કોઈ તમને મહેણા મારે, તમને ભડકાવનારા સવાલ પૂછે તો તમે શું કરો છો? ગુસ્સામાં ઉશ્કેરાઈ જાઓ છો. ગુસ્સાથી લાલપીળા થઈને ઉલટું ચીસો પાડવા લાગો છો? જો હા, તો તમારી રમત ખતમ હે. કારણ કે ગુસ્સામાં તમે વિચારવાની તાકાત ગુમાવી દો છો અને સામેવાળો તમને ત્યાં જ માત આપી દેશે. જુઓ, સાચી ચાલાકી ગુસ્સાથી જવાબ આપવામાં નથી પણ રમતને પલટાવવામાં છે. દુનિયાના સૌથી મોટા નેતાઓ, મોટા મોટા બિઝનેસમેન અને સફળ લોકો ક્યારે નકારાત્મક સવાલો પર ભડકતા નથી, પણ હસે હે અને એવો જવાબ આપે હે કે સામેવાળો ફરીથી બોલવાની હિંમત જ ન કરે. શાહરૂખ ખાનના ઇન્ટરવ્યૂ જુઓ. કોઈ કેટલો પણ ભડકાવનારો સવાલ પૂછે, તે હંમેશા સ્માર્ટ જવાબ આપે હે. ગુસ્સાથી જવાબ આપનારા હારી જાય હે, પણ દિમાગથી રમનારા દુનિયા પર રાજ કરે હે. નંબર 5, મતલબ વગર કોઈ તમારું સગું નથી. આ સત્યને જેટલું જલ્દી સમજશો તેટલું સારું. જો તમે વિચારો છો કે લોકો તમને કોઈ મતલબ વગર સપોર્ટ કરશે, તો ભૂલી જાઓ. આ દુનિયામાં મફતમાં કોઈ કોઈનું નથી હોતું. દરેક જણ પોતાના ફાયદા માટે તમારી સાથે જોડાશે અને જ્યારે તેમનો મતલબ પૂરો થઈ જશે તો તમને એવી રીતે છોડી દેશે જાણે તમે ક્યારે હતા જ નહીં. એવું ન વિચારો કે લોકો તમારું ભલું ઈચ્છશે. એવું ન વિચારો કે તમારો મિત્ર કે તમારો સંબંધી તમને કોઈ કારણ વગર સપોર્ટ કરશે. મતલબ વગર આ દુનિયા ચાલતી જ નથી. તમારી પાસે પૈસા છે, પાવર છે, તો લોકો તમને ઇજ્જત આપશે, પરંતુ જે દિવસે તમે ખાલી હાથ હશો, આ એ જ લોકો તમને ઓળખવાની પણ ના પાડી દેશે. સમજદારી એમાં છે કે તમે પહેલાથી જ આ રમતને સમજી લો. જો તમારે કોઈની પાસેથી કામ કઢાવવું હોય તો તેને તેનો ફાયદો બતાવો. મતલબ વગર કોઈ પણ તમારો સાથ નહીં આપે, ભલે તમે ગમે તેટલા સારા કેમ ન હો. યાદ રાખો, દુનિયા મતલબની મિત્ર હે. નંબર 6, ધીરજ નહીં તો તમારો વિનાશ નક્કી હે. ઉતાવળ તમને ડૂબાડી દેશે. જો તમારામાં ધીરજ નથી તો તમારું પડવું નક્કી હે. સમજી લો, દુનિયાના સૌથી મોટા ખેલાડીઓ, સૌથી મોટા બિઝનેસમેન, સૌથી મોટા વોરિયર્સ, આ બધા પોતાની રમત રમવા માટે યોગ્ય સમયની રાહ જોએ છે. પણ તમે શું કરો છો? ઉતાવળ. દરેક વસ્તુ તરત જોઈએ છે, તરત પરિણામ, તરત સફળતા. અને આ જ ઉતાવળમાં તમે એવી મૂર્ખામી કરી બેસો છો જેનો પસ્તાવો તમને આખી જિંદગી રહે છે. દુનિયા ચાલાક લોકોથી ભરેલી પડી છે. તેઓ તમને દબાણમાં નાખશે, તમને ઝડપી નિર્ણય લેવા માટે મજબૂર કરશે અને જેવી તમે ઉતાવળમાં કોઈ ખોટું પગલું ભર્યું, તમારું નુકસાન નક્કી. સમજદારી એમાં છે કે તમે ધીરજ રાખો, દરેક વસ્તુને યોગ્ય ટાઈમિંગ પર રમો અને દુનિયાને પોતાની શરતો પર ચલાવતા શીખો. જેઓ ઉતાવળમાં નિર્ણય લે છે, તેઓ હંમેશા પસ્તાય છે. નંબર 7, બકવાસ ન કરો, પહેલા વિચારો પછી બોલો. જો તમે વિચાર્યા વગર બોલવાની આદત ન છોડી તો આ દુનિયા તમને એવી રીતે ગળી જશે કે તમને ખબર પણ નહીં પડે. સમજદારી ફક્ત બોલવામાં નહીં, પણ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ બોલવામાં હોય છે. જો કોઈ ટોપિક પર વાત કરવી છે, તો પહેલા તેને સમજો, સામેવાળાની માનસિકતાને પકડો, તેની વિચારસરણીને ડીકોડ કરો અને પછી બોલો. તમે જોયું હશે કે મોટા મોટા નેતાઓ, મોટા મોટા બિઝનેસમેન જ્યારે બોલે છે, તો દરેક શબ્દનું વજન હોય છે, કારણ કે તેઓ ફક્ત બોલતા નથી પણ વિચારી સમજીને હુમલો કરે છે. પણ જો તમે કારણ વગરની બકવાસ કરીને પોતાની ઇજ્જત ઘટાડી લો છો, તો ધ્યાન રાખો, તમારી જીભ તમારું સૌથી મોટું હથિયાર છે, પરંતુ જો તમે તેને કંટ્રોલ નહીં કરો તો તે તમારું સૌથી મોટું દુશ્મન પણ બની શકે છે. બોલતા પહેલા વિચારો, ત્યારે જ તમે આ રમતમાં ટકી શકશો. નંબર 8, આંખોમાં આંખો નાખીને વાત કરો, નહીં તો નબળા સમજાશો. જો તમે કોઈની સાથે વાત કરતી વખતે તેની આંખોમાં જોઈ નથી શકતા, તો સામેવાળો તમને નબળા સમજશે. દુનિયા ફક્ત એ જ લોકોને ગંભીરતાથી લે છે જેઓ પોતાને ગંભીરતાથી લે છે, અને તમારો આંખનો સંપર્ક એ નક્કી કરે છે કે સામેવાળો તમને કેટલી ઇજ્જત આપશે.
જ્યારે તમે કોઈની સાથે આંખ મિલાવીને વાત કરો છો તો સામેવાળો તમને હળવાશથી લેવાની હિંમત નથી કરતો, પરંતુ જો તમે તમારી નજર ઝુકાવી લો, અહીંથી જોવા લાગો, તો સામેવાળો સમજી જશે કે તમે ખુદ પોતાની વાતો પર વિશ્વાસ નથી કરતા, અને પછી તે તમને દબાવશે, તમને કંટ્રોલ કરશે. ભલે તમે બિઝનેસમેન હો કે બોક્સર હો, દરેક જણ આંખના સંપર્કથી પોતાની તાકાત બતાવે છે. એટલે આગલી વાર જ્યારે વાત કરો, આંખોમાં આંખો નાખો અને બતાવી દો કે તમે કોઈ હળવાફૂલ વ્યક્તિ નથી. નંબર 9, સીધી લાકડી સૌથી પહેલા કાપવામાં આવે છે. ભલે તમે સારા માણસ હો, ઈમાનદાર હો, કોઈની સાથે ખોટું ન કરતા હો, તો પણ આનો મતલબ એ નથી કે દુનિયા તમને છોડી દેશે. સીધી લાકડી સૌથી પહેલા કાપવામાં આવે છે, અને સીધા સાદા માણસને સૌથી વધુ લૂંટવામાં આવે છે. જો તમારામાં ડર, સંકોચ કે વધારે ભોળપણની ગંધ આવી ગઈ, તો દુનિયા તમને ચાવી જશે, અને તમારી પાસે પછતાવા સિવાય કંઈ નહીં બચે. એટલે યાદ રાખો, દુનિયા તમારી સચ્ચાઈ નથી જોતી, તમારી ઇમેજ જુએ છે. જો લોકો તમને હળવાશથી લે છે, તમને દબાવવાની કોશિશ કરે છે, તો તેમને અહેસાસ કરાવો કે તમે કોઈ રમકડું નથી, તમે આગ છો. ભલે તમે ગમે તેટલા સારા કેમ ન હો, પરંતુ જ્યારે ખોટા લોકો સામે આવે તો તેમને એવો તેવર બતાવો કે તેમની હિંમત જ ન થાય તમને નબળા સમજવાની. નહીં તો એક દિવસ તમને ખુદથી જ નફરત થઈ જશે કે કેમ તમે પોતાની તાકાત ન બતાવી. નંબર 10, પોતાની મર્યાદાઓ જાતે નક્કી ન કરો, નહીં તો તમે ત્યાંના ત્યાં જ રહી જશો. જો તમે તમારા દિમાગમાં એ બેસાડી લીધું કે હું ફક્ત આટલું જ કરી શકું છું, તો તમે ક્યારે તેનાથી વધારે કરી જ નહીં શકો. દુનિયામાં જેટલા પણ મોટા નામ બન્યા છે, તેમણે પોતાની મર્યાદાઓ તોડી છે. તેમણે પોતાને પડકાર આપ્યો, પોતાની સાથે લડાઈ લડી, અને દરેક વખતે તેઓ પોતાની સીમાઓને ધકેલતા ગયા. કારણ કે જ્યારે તમે તમારી મર્યાદાઓ બહાર જાઓ છો, ત્યાં જ વિકાસ શરૂ થાય છે, ત્યાં જ સાચી તાકાત બને છે. જે તમને ડરાવે છે, જે મુશ્કેલ લાગે છે, તે જ તમને સૌથી વધુ શક્તિશાળી બનાવી શકે છે, જો તમે તેનાથી ભાગવાને બદલે લડી લો. યાદ રાખો, પોતાની મર્યાદાઓ તોડો, નહીં તો દુનિયા તમને એક ફિક્સડ બોક્સમાં પેક કરી દેશે, અને તમે ત્યાં જ સડતા રહેશો. નંબર 11, પોતાની કહાની જાતે લખો, નહીં તો કોઈ બીજું તમારા માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી દેશે. આ દુનિયામાં કાં તો તમે પોતાના નિર્ણયો જાતે લો છો, અથવા તો લોકો તમારા માટે નિર્ણય લેવા લાગે છે. જો તમે તમારી જિંદગીની કમાન કોઈ બીજાના હાથમાં આપી દેશો, તો માનો કે તે લોકો તમને એ રસ્તા પર ઢસડશે જ્યાં તમે ક્યારેય જવા જ ન હોતા માંગતા. તમારી કહાની ત્યાં સુધી તમારી નથી જ્યાં સુધી તેમાં તમારી મરજીની કલમ નથી ચાલી. એટલે પોતાની લાઈફને ગંભીરતાથી લો. જે કરવું છે જાતે નક્કી કરો, જે બનવું છે જાતે નક્કી કરો, નહીં તો એક દિવસ તમે બીજાઓની યોજનાનો ભાગ બનીને રહી જશો, અને તમારી પોતાની ઓળખ ક્યાંક ખોવાઈ જશે. દુનિયાના દરેક નેતાએ પોતાની કહાની જાતે લખી છે. હવે તમારી વારી છે. નંબર 12, ધ્યેય વગરના લોકોથી દૂર રહો, નહીં તો તમે પણ બરબાદ થઈ જશો. જો તમે એવા લોકો સાથે ફરો છો જેમનો કોઈ ધ્યેય નથી, કોઈ સપનું નથી, તો ભાઈ તમે ખુદ તમારા સપનાઓની કબર ખોદી રહ્યા છો. કારણ કે આ દુનિયા તમને એ જ રસ્તા પર ઢકેલી દેશે જેના પર તમારી સાથે ચાલનારા લોકો જઈ રહ્યા છે. જો તમે એક નકામા, બેદરકાર અને વિઝન વગરના માણસ સાથે રહેશો, તો જલ્દી જ તમારો પણ એ જ હાલ થશે. સમજી લો, જો તમે સિંહોના ટોળામાં રહેશો તો શિકાર કરતા શીખી જશો, પરંતુ જો ગધેડાઓ સાથે રહેશો તો ફક્ત લાત ખાશો. એટલે તમારી સાથે એવા લોકોને રાખો જેઓ ખુદ આગળ વધવા માંગે છે, જેઓ ખુદ પોતાના સપનાઓ માટે પાગલ છે. તમારી સંગત તમારું ભવિષ્ય નક્કી કરશે. એટલે વિચારી સમજીને સાચા લોકો સાથે રહો, નહીં તો આ દુનિયા તમને પણ બરબાદ કરી દેશે અને તમને ખબર પણ નહીં પડે. હવે એક છેલ્લી પણ સૌથી જરૂરી વાત, જો તમે આજે પણ દરેક નિર્ણય ફક્ત દિલથી લો છો, તો આ દુનિયા તમારો ઉપયોગ કરીને છોડી દેશે
અને તમને ખબર પણ નહીં પડે. આ દુનિયામાં સૌથી વધુ દગો એમને જ મળે છે જેમનું દિલ સૌથી સાફ હોય છે. લોકો પ્રેમ, દોસ્તી અને લાગણીઓના નામે નાટક કરશે, અને જેવું તેમનું કામ પૂરું થશે તેઓ તમને એવી રીતે ભૂલી જશે જાણે તમે ક્યારેય હતા જ નહીં. યાદ રાખો, આ દુનિયા લાગણીઓથી નહીં, દિમાગથી ચાલે છે. એટલે આગલી વાર જ્યારે કોઈ પર વિશ્વાસ કરો કે કોઈની મદદ કરો, ખુદને એક સવાલ જરૂર પૂછો, શું આ માણસ મારી ભલાઈનો ફાયદો તો નથી ઉઠાવી રહ્યો? દિલ મોટું હોય તે સારી વાત છે, પરંતુ દિમાગ તેનાથી પણ મોટું હોવું જોઈએ. નહીં તો લોકો વારંવાર તમને મૂર્ખ બનાવશે અને એક દિવસ તમે ખુદ પરથી વિશ્વાસ ગુમાવી બેસશો. સાચી સમજદારી આ જ છે. ઇન્સાનિયત દિલમાં રાખો, પણ દરેક નિર્ણય વિચારી સમજીને દિમાગથી લો. તો જણાવો, શું તમે તમારી વિચારસરણીને તેજ કરવા અને એક નવા સ્તર પર જીવવા માટે તૈયાર છો? જો હા, તો કૃપા કરીને કોમેન્ટમાં લખો કે હું બુદ્ધિશાળી બનવા માટે તૈયાર છું. આ 12 સોનાના નિયમોને ફક્ત સાંભળવાથી કામ નહીં ચાલે. તેમને તમારી વિચારસરણી, તમારી આદતો અને તમારી જીવનશૈલીનો હિસ્સો બનાવો. આ દુનિયામાં નિર્દોષ નહીં પણ માસ્ટરમાઇન્ડ બનીને જીવવાનો પ્રયાસ કરો, કારણ કે આજના સમયમાં ચાલાકી ફક્ત એક કૌશલ્ય નથી, તે એક જરૂરી શસ્ત્ર છે. જો આ વિડીયોએ તમને કંઈક નવું વિચારવા પર મજબૂર કર્યા કે પછી એક નવી દિશા આપી, તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં દરેક વિડીયો તમારા માઇન્ડસેટના શાર્પ ફોકસને મજબૂત કરવા અને વિચારસરણીને આગલા સ્તર પર લઈ જવા માટે છે. પોતાના પર કામ કરતા રહો અને મળીએ આગલા વિડીયોમાં એક વધુ જબરદસ્ત માઇન્ડ શિફ્ટ સાથે. વિડીયોના અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.